ઉનાળામાં કિચનમાં કામ કરવું દરેક ગૃહિણી માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. તો આજના વિડીયોમાં હું લઈને આવી છું તમારા માટે અમુક એવી યુઝફુલ કિચન ટિપ્સ જે ઉનાળામાં તમારી જરૂરથી મદદ કરશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. ઉનાળામાં સૌથી વધારે ઉપયોગ ઠંડા પાણીનો થતો હોય છે. જ્યારે આપણે પાણીની બોટલ ભરીને ફ્રીજમાં મૂકીએ અને ખતમ થઈ જાય તો જ્યારે આપણે ફરીથી મૂકીએ તો એને ઠંડુ થવામાં ખૂબ જ સમય લાગતો હોય છે. તો એને જલ્દીથી ઠંડુ કરવા માટેની એક સિમ્પલ ટ્રીક છે. તમારે ટીશ્યુ પેપર લઈ લેવાનું છે અથવા તો તમે અહીંયા ન્યૂઝપેપરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે જે પાણીની બોટલ છે એના ઉપર આપણે ટીશ્યુ પેપરને સારી રીતે વીંટી લેવાનું છે અને ત્યારબાદ એના ઉપર આપણે થોડું પાણી છાંટી દેવાનું છે અને ટીશ્યુ પેપરને આપણે ભીનું કરી લેવાનું છે. હવે શું કરવાનું છે કે આ ટીશ્યુ પેપરમાં રોલ કરેલી બોટલને તમારે ફ્રીઝરની અંદર મૂકી દેવાની છે. તમે જોશો કે થોડા જ સમયની અંદર પાણીની બોટલ એકદમ ઠંડી થઈ જાય છે. તો જ્યારે ઉતાવળ હોય ત્યારે તમે આ ટ્રીકને એકવાર જરૂરથી ટ્રાય કરીને જોજો. ત્યારબાદ ચાલો જોઈએ બીજી ટ્રીક. ઉનાળામાં જે લીલા ધાણા હોય એને આપણે ફ્રીજની અંદર રાખીએ તો પણ આ રીતના પીળા થઈ જતા હોય છે અને જલ્દીથી ખરાબ થઈ જતા હોય છે. તો જે લીલા ધાણા છે 8 થી 10 દિવસ સુધી એકદમ લીલાછમ રહે, બિલકુલ પણ ખરાબ ના થાય, એના માટે તમારે શું કરવાનું છે કે તમે કોઈ કોટન કપડાનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમારી પાસે કોઈ કોટન કપડું ના હોય તો તમે આ રીતના ટીશ્યુ પેપરનો યુઝ કરી શકો છો. ટીશ્યુ પેપરની અંદર લીલા ધાણાને આપણે આ રીતના વીંટી લેવાના છે. જે ટીશ્યુ પેપર છે એ ધાણામાં રહેલું મોઇશ્ચરને એબ્ઝોર્બ કરી લે છે, જેના કારણે શું થાય કે ધાણા છે એ જલ્દી ખરાબ નથી થતા. ત્યારબાદ આને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરની અંદર મૂકી શકો છો. જો તમે એને એરટાઇટ કન્ટેનરની અંદર મૂકશો તો 8 થી 10 દિવસ સુધી ધાણા એકદમ લીલાછમ રહેશે અને બિલકુલ પણ ખરાબ નહીં થાય. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. ઉનાળામાં ગેસની બાજુમાં ઊભા રહીને જમવાનું બનાવવામાં ખૂબ જ વધારે ગરમી લાગતી હોય છે. તો જો તમારે મેગી બનાવવી છે, નૂડલ્સ બનાવવા છે, પછી પાસ્તા બનાવવા છે કે પછી કોઈ વેજીટેબલને બોઇલ કરવું છે તો તમે આવી ઇલેક્ટ્રિક કેટલનો યુઝ કરી શકો છો. આ છે અગારો રીજન્સીની ઇલેક્ટ્રિક કેટલ, જેની સાથે આપણાને એક સ્ટીમિંગ બાસ્કેટ પણ મળે છે કે જેની અંદર આપણે કોઈ પણ વેજીટેબલને પણ બોઇલ કરી શકીએ. સાથે આની અંદર આપણે કેક બનાવીને પણ રેડી કરી શકાય છે. તો જો અહીંયા મેં કેટલની અંદર મેગી ઉમેરી દીધી છે. એની અંદર મેં મેગીનો મસાલો ઉમેરી દીધો છે અને ત્યારબાદ આપણે જરૂર પ્રમાણે એની અંદર પાણી ઉમેરી દઈશું. આની અંદર આપણને એક બેનિફિટ એ થાય છે કે આની અંદર આપણે ગેસની બાજુમાં ઊભું રહેવું પડે એમ ઊભું નથી રહેવું પડતું. આ જ્યારે બની જાય ત્યારે ઓટોમેટિકલી શટ ઓફ થઈ જાય છે, એટલે કે ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય કે પછી બેચલર હોય કે જે લોકો વધારે વાસણ ખરીદવા ના માંગતા હોય કે પછી ગેસના બાટલાની સુવિધા ના હોય એ લોકો માટે આ પ્રોડક્ટ ખૂબ જ યુઝફુલ છે. આ કેટલની અંદર તમે કોઈ પણ વસ્તુને સ્ટીમ પણ કરી શકો છો, બોઇલ પણ કરી શકો છો. સાથે આની અંદર મેગી, નૂડલ્સ, પાસ્તા વગેરે બનાવી અને તૈયાર કરી શકાય છે. તો ઉપર મેં લીડ ઢાંકી દીધી છે અને 5 જ મિનિટની અંદર આપણે જોશું તો આપણી મેગી છે એ બની અને તૈયાર થઈ જાય છે. તો હજી આની અંદર થોડું પાણી છે એટલે એને થોડી વાર માટે રહેવા દઈશું. તો જો અહીંયા મેગી છે બની ગઈ છે તો કેટલને મેં બંધ કરી લીધી છે અને મેગીને હવે આપણે કાઢી લઈએ. તો ઉનાળાની અંદર આ પ્રોડક્ટ ખૂબ જ યુઝફુલ છે. આની બાઇંગ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સાથે હું પ્રોડક્ટમાં પણ ટેગ કરી દઈશ, તો જો તમે ખરીદવા માંગતા હોય તો તમે ત્યાંથી ચેક કરી શકો છો. ઉનાળામાં આવા પ્રોડક્ટ ખૂબ જ યુઝફુલ થાય છે કારણ કે આપણે ગેસની ક્લિનિંગ પણ નથી કરવી પડતી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઉનાળાની સિઝનમાં દહીં તેમજ છાશનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે કારણ કે એ આપણા શરીરને ઠંડક આપે છે. તો જો તમે ઓછા સમયની અંદર દહીં જમાવવા માંગતા હોય અને એકદમ ડેરી જેવું ઘાટું દહીં જમાવવા માંગતા હોય તો કોઈ પણ સ્ટીલના વાસણની જગ્યા પર આ રીતના તમે માટીના વાસણનો ઉપયોગ કરી શકો છો દહીંને જમાવવા માટે. જ્યારે આપણે માટીના વાસણનો ઉપયોગ કરીએ ત્યારે ઓછા સમયની અંદર અને એકદમ ઘાટું દહીં જામી જાય છે કારણ કે જે માટીનું વાસણ હોય એ એક્સ્ટ્રા પાણીને શોષી લે છે. તો અહીંયા દૂધને સૌથી પહેલાં શું કરવાનું કે એકદમ નવસેકું એવું ગરમ કરી લેવાનું અને ત્યારબાદ એની અંદર તમે છાશ અથવા તો દહીંનું 1 ચમચી જેટલું જામણ ઉમેરી શકો છો. ત્યારબાદ આને તમે કોઈ પણ એક જગ્યા પર સાઈડમાં મૂકી દો. આના ઉપર તમે કોઈ પણ એલ્યુમિનિયમ ફોઇલ પેપર હોય એને કવર કરી શકો છો અથવા તો ઘરની કોઈ પણ ડીશને આ રીતના ઢાંકી અને સાઈડમાં મૂકી દો. 4 થી 5 કલાકમાં સારું દહીં જામી જશે. ઉનાળામાં ખૂબ જ ગરમી થતી હોય ત્યારે રસોડામાં કલાકો ઊભા રહી અને રાંધવામાં ખૂબ જ વધારે પ્રોબ્લેમ આવતી હોય છે અને ખાસ કરીને રોટલી બનાવવામાં તો ખૂબ જ વધારે સમય લાગતો હોય છે અને જ્યારે આપણે પંખો ચાલુ કરીએ તો ગેસ છે એ બરાબર સળગતો નથી, એટલે આપણે ગરમીની અંદર જ રોટલી કરવી પડતી હોય છે. તો એના માટે એક સિમ્પલ સોલ્યુશન લઈને આવી છું તમારા માટે. તો તમે અહીંયા કોઈ પણ નાના એવા પંખાનો યુઝ કરી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો આ નાનો એવો ટેબલ ફેન છે જેનો ઉપયોગ આપણે રસોડાની અંદર
કરી શકીએ છીએ. જે જગ્યા પર આપણે ઊભા હોઈએ ત્યાં ફક્ત પંખાને આપણે રાખી દેવાય, જેથી શું થાય કે ગેસ સ્ટોવ છે એ પણ બરાબર સળગે છે અને આપણને ગરમી પણ નથી લાગતી. આની અંદર સ્વિંગનો મોડ પણ છે, તો આ ચારે બાજુ રોટેટ પણ કરે છે. અને સાથે આની અંદર બીજો એક ઓપ્શન એ સારો છે કે આની અંદર લાઇટ પણ આપવામાં આવેલી છે. સાથે આમાં 4 સ્પીડ ઓપ્શન મળે છે, એટલે તમે ઓછી વધારે સ્પીડ કરી શકો છો. અને જ્યારે લાઇટ જાય ત્યારે આપણે લાઇટ ઓન કરીએ અને આપણે આનો ટોર્ચ તરીકે પણ યુઝ કરી શકાય છે. તો ખૂબ જ ઉપયોગી એવું પ્રોડક્ટ છે. તમે પણ ઉનાળાની આ ગરમીમાં આ પ્રોડક્ટ જરૂરથી ખરીદજો. આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.